ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર રાશિના જાતકો વિશે। જીવનમાં ક્યારેય પણ ચમકવું હોય કે પોતાની એક અલગ ઓળખ બનાવવી હોય તો સૂર્યની જેમ તપવું પડે છે અને સખત મહેનતની ગરમીને સહન કરવી પડે છે। વગર મહેનતે મેળવેલી સફળતા ક્યારેય ટકતી નથી અને જે વ્યક્તિ પરિશ્રમથી ડરતો નથી સમય પણ તેની આગળ ઝૂકી જાય છે। મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત મહત્વપૂર્ણ અને એક મોટો બદલાવ લાવનારો સાબિત થવાનો છે। તમારી રાશિના સ્વામી શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે। 26 જુલાઈની રાત્રે 10 વાગ્યા પછીથી આ સ્થિતિ શરૂ થશે અને 27 જુલાઈથી લઈને 11 ડિસેમ્બર સુધી એટલે કે આશરે 138 દિવસ સુધી શનિની આ વક્રી ચાલ રહેશે। ઘણા લોકોના મનમાં વક્રી શબ્દ સાંભળતા જ એક ડર બેસી જાય છે કે હવે કંઈક ખરાબ થશે કે નુકસાન થશે। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જાતજાતની વાતો સાંભળીને લોકો ગભરાઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે। આ કોઈ નવી કે અસાધારણ ઘટના નથી। દર વર્ષે આ ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે જૂનના અંતમાં અથવા જુલાઈમાં શનિ આશરે 135મી 145 દિવસ માટે વક્રી થાય જ છે। આ પ્રકૃતિનો એક નિયમ છે। શાસ્ત્રીય અને ખગોળીય દ્રષ્ટિએ સમજીએ તો જ્યારે પૃથ્વી અને શનિની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે પૃથ્વી પરથી જોતા એવું પ્રતીત થાય છે કે શનિ ઊંધી દિશામાં ચાલી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કોઈ ગ્રહ ક્યારેય ઊંધો ચાલતો નથી। આ માત્ર એક આભાસ છે। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તે જે ઘરમાં બેઠો હોય તે ક્ષેત્રમાં અટકેલા કે બાકી રહી ગયેલા કામોને પૂરા કરવાનો સમય આપે છે। આ બાબતને એક સરળ વ્યવહારુ ઉદાહરણથી સમજીએ। ધારો કે તમે સીડીઓ ચડી રહ્યા છો અથવા કોઈ રસ્તા પર ખૂબ ઝડપથી ચાલી રહ્યા છો। જો તમે સતત ચાલતા જ રહેશો તો તમારું ધ્યાન ફક્ત સામેના લક્ષ્ય પર રહેશે, આસપાસ શું છે તે તમે જોઈ નહીં શકો। પરંતુ જો કોઈ તમને થોડીવાર માટે રોકાઈ જવાનું કહે અને તમે ત્યાં અડધો કલાક ઊભા રહો તો તમે આસપાસની દરેક વસ્તુને ધ્યાનથી જોશો, તેને સમજશો અને મૂલ્યાંકન કરશો। વક્રી ગ્રહ પણ તમારા જીવનમાં બરાબર આ જ કામ કરે છે। તે તમને થોડા સમય માટે રોકીને તમારા અધૂરા કામો પ્રત્યે વધુ ગંભીર, સજાગ અને મજબૂત બનાવે છે। મકર રાશિ માટે શનિ તમારા ત્રીજા ભુવનમાં વક્રી થઈ રહ્યા છે। ત્રીજું ઘર તમારા પરાક્રમ, સાહસ, આત્મવિશ્વાસ, સંચાર એટલે કે કમ્યુનિકેશન, પબ્લિક ડીલિંગ, ટૂંકી યાત્રાઓ અને નાના ભાઈ બહેનોનું માનવામાં આવે છે। આ સમય દરમિયાન તમે તમારી દિનચર્યામાં અને દૈનિક કામકાજમાં ખૂબ જ સક્રિય થઈ જશો। જો તમારું કામ ઓનલાઈન બિઝનેસ, ડિજિટલ પ્લેટફોર્મ, માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, લોખંડ અથવા ટ્રેડિંગ સાથે જોડાયેલું છે તો આ સમયગાળો તમારા માટે અત્યંત ઉત્તમ પરિણામો લઈને આવશે। જે લોકો સોશિયલ મીડિયા અથવા કોઈ પણ ઓનલાઈન માધ્યમથી કામ કરી રહ્યા છે તેમના માટે આ 138 દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલશે। જો ભૂતકાળ પર નજર કરીએ તો માર્ચ 2025 પછી તમારા જીવનમાં કામકાજને લઈને એક નવો ઉત્સાહ આવ્યો હશે। તમે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા, ઓનલાઈન ક્ષેત્રે આગળ વધવા કે પછી પોતાની ફિટનેસ પર ધ્યાન આપવા માટે જીમ, યોગ કે કસરત શરૂ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હશો। આ સમય દરમિયાન તમારી ટૂંકી મુસાફરીઓ પણ વધી ગઈ હશે। આ બધું જ દર્શાવે છે કે તમે તમારી જાતને અને તમારા ભવિષ્યને સુધારવા માટે કેટલા ગંભીર બન્યા છો। શનિદેવ શરૂઆતમાં બુધના નક્ષત્રમાં અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। બુધ તમારી રાશિ માટે ભાગ્યનો સ્વામી છે, તેથી આ વક્રી સમયગાળો તમારા માટે કોઈ નુકસાનકારક નથી, પરંતુ આ સમય તમને જીવન પરિપક્વતા અને નવું જ્ઞાન આપશે। હા, એક વાત ચોક્કસ છે કે આ સમયે તમારી પાસે કામનું ભારણ વધશે અને તમારે વધુ પરિશ્રમ કરવો પડશે। આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અંગે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે। પંચમ ભુવન પર શનિની દ્રષ્ટિ હોવાના કારણે પેટને લગતી સમસ્યાઓ, પાચન ક્રિયા, ચેપ કે નસોમાં દુખાવો થવાની શક્યતા રહે છે, તેથી ખાવા પીવામાં ખાસ સંયમ રાખવો। આ ઉપરાંત તમારા જમણા ખભામાં સામાન્ય દુખાવો રહેવાની શક્યતા છે। કૌટુંબિક જીવનમાં પિતા સાથે કોઈ વાત પર અભિપ્રાયનો ભેદભાવ કે બિનજરૂરી ચર્ચા થઈ શકે છે, તેથી વાતચીતમાં નમ્રતા રાખવી। પ્રેમ સંબંધોની વાત કરીએ તો અહીં બે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે।
જે લોકોના ભૂતકાળમાં બ્રેકઅપ થઈ ગયા હતા અથવા સંબંધોમાં બોલચાલ બંધ થઈ ગઈ હતી, તેમના વચ્ચે ફરીથી સંવાદ શરૂ થવાની અને સંબંધો સુધરવાની ઉત્તમ શક્યતાઓ બની રહી છે. બીજી તરફ, જે લોકો હાલ પ્રેમ સંબંધમાં છે, તેમનામાં નાની નાની બાબતોમાં ગેરસમજ અથવા જિદ્દી સ્વભાવને કારણે ખટરાગ થઈ શકે છે. મકર રાશિના જાતકો સ્વભાવે થોડા મક્કમ અને અડગ હોય છે, પરંતુ આ સમયે તમારે સંબંધોમાં થોડી અનુકૂળતા દર્શાવવી પડશે. શનિની 10મી દ્રષ્ટિ તમારા 12મા ઘર પર પડી રહી છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે, વિદેશમાં નોકરી, PR કે સેટલમેન્ટ માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા અને તેમના કામ અટકેલા હતા, તેમના માટે આ સમય વરદાનરૂપ સાબિત થશે. વિદેશથી જોડાયેલા તમામ અટકેલા કામો આ ગાળામાં પૂરા થવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. આ સમયને વધુ શુભ અને ફળદાયી બનાવવા માટે દૈનિક જીવનમાં કેટલાક સાદા અને સરળ ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. દરરોજ શનિના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ નો 108 વાર જાપ કરવો. દરરોજ અથવા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. તાંબાના લોટાથી ઉગતા સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું અને નિત્ય વિષ્ણુ સહસ્ત્રનામનું શ્રવણ કરવું. આ નાના ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ લાવશે. જો તમને આ માહિતી ઉપયોગી અને સત્યની નજીક લાગી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્વજનો સાથે શેર કરજો. આવી જ સત્ય અને સાચી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનું કલ્યાણ થાય. હર હર મહાદેવ.